સ્વભાવ હોય એ ધીમે ધીમે પરિવર્તન થાય ને થાય જ. ભગવાનના નામનો જપ કરવા માંડ્યો છે અને એવા સમયમાં એને ધીમે ધીમે એનું જીવન ગાળવા માંડ્યો અને એક સમય એવો આવ્યો, એનો મૃત્યુનો સમય નજીક આવ્યો. જ્યાં મૃત્યુનો સમય નજીક આવ્યો, પથારીમાં પડ્યો તો ત્યારે નારાયણ નારાયણ નામ જપ કરવા માંડ્યો. એને ખબર પડી ગઈ કે હવે આ મને જીવનની અંદર કોઈ બચાવી નહીં શકે. નારાયણ નામનો મંત્ર જપ કરવા માંડ્યો છે અને ત્યારે જ્યારે પ્રાણ જવાની તૈયારી થઈ ત્યારે પણ ભગવાનનું ખૂબ જ સ્મરણ કરે છે, નારાયણનું નામ લે છે અને એ નારાયણના નામના પુણ્યને કારણે થઈ એનો અંત સુધરી જાય છે. જોલી કહેવત છે, અંત ભલા તો સબ ભલા. મનુષ્ય જિંદગીભર ગમે એવું કામ કરે પણ અંતે પણ જો ભગવાનનું નામ લે ને તો ભગવાન એનો ઉદ્ધાર કરે છે. કારણ કે છેલ્લે અંતે જ્યારે અજામિલ ભગતનું જ્યારે મૃત્યુ થવાનું હતું અજામિલનું, ત્યારે યમના દૂત આવ્યા, કીધું કે આ જીવને અમે લઈ જશું. ત્યારે વિષ્ણુના દૂત આવી અને પેલા આડા ઊભી ગયા કે નહીં, આને તમે ન લઈ જઈ શકો, આ જીવ અમારો છે. તો કે શા માટે ભાઈ? તો કે એને નારાયણનું નામ લીધું. તો કે જિંદગીભર પાપ કર્યા અને છેલ્લે નારાયણનું નામ લીધું અને હવે તમે એમ કહો કે આ અમારો કેસ છે, એને પાપ વધારે કર્યા છે. તો કે જેટલા પાપ કર્યા છે એ પ્રમાણે એની ભગવાનના નામ પણ લીધા છે અને એક નારાયણના નામમાં અનેક પાપને નાશ કરવાની શક્તિ છે. એટલે પાપની સત્તા નથી, આ પુણ્યની સત્તા વધારે છે, ભગવાનના નામની સત્તા છે. એમ કરી અને યમદૂતોને ત્યાંથી હાકી કાઢ્યા છે અને અંતે છેલ્લે એ અજામિલ છે એ ભગવાન નારાયણનું નામ છેલ્લે જપે છે અને એ નારાયણના નામનો જપ કરતા કરતા એને દેહનો ત્યાગ કરે છે અને એ છેલ્લે એની મોક્ષ ગતિ થાય છે ને વિષ્ણુ દૂત લેવા આવે છે, ભગવાનના પાર્ષદો લેવા આવે છે. આવું પણ એનું પ્રમાણ છે. કારણ કે આપણી આ છઠ્ઠા સ્કંદની કથા છે એ નામ પ્રકરણની કથા કહી છે. તો જેનો નામ એનું નાશ તો છે જ, પણ કહેવાનો હતું એ કે ભગવાનનું જે નામ લઈ અને અંતે પણ ભગવાનના નામ ઉપર ભગવાનના નામમાં જેની ગતિ થાય ને એને વિશેષ અવતાર અને વિશેષ ગતિ મળે છે, એને ઉર્ધ્વ ગતિ મળે છે, ભગવાનનું ધામ મળે છે. એવું આની અંદર પ્રમાણ છે. અને એવું સરસ મજાના કવિઓએ ભજનોની અંદર પણ કીધું છે કે ભગવાનના નારાયણનું નામ છે એ જ સાચું છે, બાકી બધું ખોટું છે. नाम लियो ने सब कुछ लियो, सकल शास्त्र को भेद, बिना नाम नर के गयो पड़ पड़ चारो. नाम समोवड़ को नहीं, जप तप तीरथ जोग, तारा नामे पाप छूटिए और नामे नासे रोग, तारा नामे नासे रोग. मट जप ले हरि का नाम, जप ले हरि का नाम. उनके नाम से बन जाएंगे, इनके नाम से बन जाएंगे तेरे बिगड़े काम. जप ले हरि का नाम, जप ले हरि का नाम.
वही पहचान करा दे। नाम ही मेरे को नारायण की सही पहचान करा दे। मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या कह ले घनश्याम जप ले हरि का नाम। जप ले हरि का जप ले जप ले जप ले जप ले हरि का नाम। जप ले हरि का नाम। हरि बोल। सूरज चांद सितारे तल भी, नदियाँ ताल समंदर। सूरज चाँद सितारे पंछी नदियाँ ताल समंदर। नाम के बल से ही चलते हैं ये धरती ये अंबर। नाम के बल से ही चलते ये धरती ये अंबर। नाम ही लेकर दिन उगता है तेरा, नाम ही लेकर दिन उगता है नाम से डलती शाम हुआ। जप ले हरि का नाम हुआ। जप ले हरि का नाम। मनवा 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 जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। सपने को अपना समझे तू, रेत के महल बनाए। सपने को अपना समझे तो रेत के महल बनाए। परछाई के पीछे भागे हाथ कछु नहीं आए। परछाई के पीछे भागे हाथ कछु नहीं आवे। नाम के पेड़ की छाव तले तू, नाम के पेड़ पेड़ की छाव तले तू कर ले कुछ विश्राम। मनवा जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। इनके नाम से बन जाएंगे, इनके नाम से बन जाएंगे। तेरे बिगड़े काम हुआ। जप
પ્રકરણની કથા કહી અને ત્યારબાદ કહે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે સદાયને માટે એ અણબનાવ જ રહે છે અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય વચ્ચે પણ સદાયને માટે અણબનાવ રહે છે. ત્યારે એક વખત એવી કથા છે કે ઇન્દ્ર મહારાજ છે એ સભા ભરીને બેઠા હોય અને દેવગુરુ બૃહસ્પતિનું અપમાન કરે છે. ઇન્દ્ર સભા ભરીને બેઠો હોય અને બધા એમની સાથે મોટા મોટા રાજાઓ બેઠા હોય તેમના ગુરુ બૃહસ્પતિ આવે છે અને બૃહસ્પતિ ગુરુ છે એ સભાની અંદર પ્રવેશ કરે છે. પણ ત્યારે ઇન્દ્ર છે એ ઊભો પણ નથી થતો, એમને માન નથી આપતો અને મદથી છકેલો ઇન્દ્ર છે એ ગુરુજીની સામે જોતો પણ નથી, એને ભાવ નથી આપતો. અને ત્યારે ગુરુ બૃહસ્પતિ છે એ એમને શ્રાપ આપે છે અને એમનો ઇન્દ્રનો ત્યાગ કરે છે. આપણા શરીરની અંદર પણ દેવ અને દાનવ બંને રહેલા છે. દેવતા એટલે સદગુણ અને દાનવ એટલે અસદગુણ, ખરાબ. પણ જો જીવ સારા સાચા બૃહસ્પતિ જેવા સદગુરુના શરણમાં રહીએ તો એ જીવનું કલ્યાણ થઈ જાય છે. ત્યારે એમનો ત્યાગ કરે છે અને જ્યારે એમનો ત્યાગ કરે ત્યારે ઇન્દ્રને ખૂબ દુઃખ થાય છે. અને એક વખત ઇન્દ્ર મહારાજ છે એ અભિમાનથી એ બધાની સાથે વર્તન કરે છે અને શુક્રાચાર્ય એમને ઈશારો કરી દીધો. પણ આ તો દેવતાઓ એટલે અન્ય આ તો જ્યાં જરૂર પડે ત્યાં જ આ રીતથી બોલે, નહીતર તો એ ચોપાઈના અર્થ ફેરવી નાખે. નિર્મલ મન જન સો મોહે પાવા, જેનું મન નિર્મળ નથી, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા, એના અર્થ ફેરવી નાખે. આવા સ્વાર્થી દેવતાઓ એ દધીચી ઋષિ પાસે ગયા. દધીચી ઋષિને પ્રાર્થના કરી કહ્યું કે હે ઋષિ, હે બ્રાહ્મણ દેવ, આપ જો અમારા પર કૃપા કરો ને તો અમે બચી શકીએ, નહીંતર આ વૃત્રાસુર અમને મારી નાખશે. અને એ સમયે એમને પ્રાર્થના કરીને કીધું કે આપ જો તમારા વાંસાનું હાડકું જે છે, કરોડરજ્જુનું હાડકું છે, એ તમે જો આપો અને એનું હું વજ્ર બનાવું ને તો આનાથી આ વૃત્રાસુર મળે, નહીતર આખી પૃથ્વીને ત્રાહિમામ કરે એવો અસુર છે. ત્યારે દધીચી ઋષિ છે એની જરાય પણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર યોગાગ્નિથી એ પોતાનો દેહ છે એને શાંત કર્યો, સમાધિમાં બેસી ગયા. અને ઇન્દ્રને પહેલા કહી દીધું હતું કે હું આ સ્થિતિમાં બેસી જાઉં ને ત્યારે તું મારા કરોડરજ્જુનું હાડકું છે તું લઈ લેજે. ભલા માણસ વિચાર તો કરો કે જે આખા પોતાનું શરીર એ હાડકું આપી દેવા માટે તૈયાર થઈ જાય વિલંબ કર્યા વગર, આને ઋષિ કહેવાય, આને દેવતાઓ કહેવાય. એટલે દાન તો બીજા બધાય દે, પણ આવું દાન બહુ ઓછા વ્યક્તિ દઈ શકે. દેહનું દાન દેવું એટલે આ બહુ સૌથી મોટી વાત કહેવાય. પોતાનું કરોડરજ્જુનું હાડકું છે એ આપી દીધું અને એના દ્વારા ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને એ યુદ્ધ મેદાનની અંદર પેલા વૃત્રાસુર સાથે લડવા જાય છે, યુદ્ધ કરવા જાય છે. એ સમયની અંદર વૃત્રાસુર એવો પ્રભાવશાળી દૈત્ય છે કે એની ઇન્દ્રને 2-3 વખત એની ગદા પાડી નાખી. 2-3 વખત એને એવી રીતના એના ઉપર પ્રહાર કર્યા કે ઇન્દ્ર ભયભીત થઈ ગયો, ઇન્દ્ર હિંમત હારી ગયો અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ઇન્દ્રની ગદા પડી ગઈ. વૃત્રાસુરે કીધું કે ઇન્દ્ર, ગદા ઉપાડ, તું કેમ આમ નિર્માલ્ય પુરુષની જેમ મારી સામે ઊભો છો? તું તો દેવરાજ છો. અને બીજું કે તારા હાથમાં આવડું મોટું વજ્ર છે, તું કાયર ન બન. એને પડકાર કર્યો છે, લડકાર કર્યો છે અને કહે છે કે તું મારી સાથે યુદ્ધ કર. વૃત્રાસુરે કીધું કે હું તને નહીં મારું, તું મારાથી બીમાં. અને બીજું મને એ પણ ખબર છે કે તારા હાથની અંદર જે વજ્ર છે એનાથી જ મારું મૃત્યુ છે. એટલે તું ડરમાં, તું ભય રાખમાં. મારે જો તને મારી નાખવું હોય ને તો આટલી વાર લાગે. એમ કરીને વૃત્રાસુરે આમ શ્વાસ લીધો ને ત્યાં ઇન્દ્રને હાથી સહિત આમ ગળી જાય ને એવો એને પ્રભાવ બતાવ્યો હોય. અને એ સમયે તરત સામે ઇન્દ્ર ઊભો હતો અને સીધે સીધો આમ હાથી સહિત ખેંચી લીધો. ઇન્દ્રએ એના વજ્રથી વૃત્રાસુરને કાપ્યો છે, એનો નાશ કર્યો છે. ભયંકર યુદ્ધના અંતે વૃત્રાસુરનું મૃત્યુ થાય. પણ એ પહેલા વૃત્રાસુરે કીધું, ભગવાનની સ્તુતિ કરી છે.
સરસ મજાની ભગવાનની સ્તુતિ કરી. કહ્યું છે કે અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસ ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતાસુપતિર્ગુણાસ્તે ગૃહીત કર્મ મકરોતુ કાય નનાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં અનયોગસિદ્ધિરપુનર્ભવં વા સમંજસત્વા વિરહીયતામ્યે. વૃત્રાસુર કહે છે કે હું ભગવાનની પ્રાર્થના કરી લઉં, પછી તું મારી નાખજે ઇન્દ્ર. ભગવાનની પ્રાર્થના કરે છે, કહે છે કે હે ભગવાન, મને તમારો દાસ ન બનાવો તો કાંઈ નહીં, મને દાસનો દાસ તો બનાવો. હે પ્રભુ, મારે કાંઈ નથી જોતું, આ પૃથ્વી ઉપરનું રાજ્ય નથી જોતું, મારે સ્વર્ગનું સુખ નથી જોતું. અને હું તમારી રાહ જોઉં છું. કેવી રીતના? તો કહે છે કે અજાત પક્ષા યો માતરમ ખગાહા. જેમ પક્ષી છે એ દાણા ચણવા ગયું હોય, એના બચ્ચા માટે થઈને બચ્ચા છે બખોલની અંદર માળાની અંદર રાહ જોતા હોય અને આ મોઢું ફાડીને બેઠા હોય, એવી રીતના હે ભગવાન, હું તમારી રાહ જોઉં છું. બીજું ઉદાહરણ દીધું, કહ્યું છે કે પ્રિયમ પ્રિય વિશુતમ વિષણના. કહે છે કે કેવી રીતના હું તમારી રાહ જોઉં છું? તો કે જેમ એક સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને એને આવવાના સમાચાર મળે કે હવે બસ 8 જ દિવસની અંદર આવશે, ત્યારે એક દિવસ છે ને વર્ષ દિવસ જેવો લાગે, આવી રીતના એમની રાહ જોવે છે. ત્યારબાદ કહે છે કે હે પ્રભુ, બીજું ઉદાહરણ કહ્યું છે કે હું તમારી કેવી રીતના રાહ જોઉં છું? તો કહે છે કે ગાય છે એ ધણની અંદર ચરવા ગયું હોય અને એનું જે વાછરડું છે એ 5 વાગે 5:30 વાગ્યાનો સમય થાય અને જેમ ભાંભરતું હોય, રાહ જોતું હોય, એમ હે પ્રભુ, હું તમારી રાહ જોઉં છું. અને મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ. હે પ્રભુ, મારો આ ઉત્તમ ભાવ છે. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ. આ સંસારની અંદર મારી મતિ જે ભ્રમિત થતી હોય તો હે પ્રભુ, આપના ચરણમાં સ્થિર થાય. અને હે પ્રભુ, આપ મને આપના શરણમાં લઈ લ્યો. આવી સરસ મજાની વૃત્રાસુરે સ્તુતિ કરી. ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયંકર યુદ્ધના અંતે એ વૃત્રાસુર છે મરાયો છે અને ત્યારબાદ એ મોક્ષ ગતિને પામ્યો છે. કહે છે વૃત્રાસુર છે એનો પૂર્વજન્મ છે એ ચિત્રકેતુ હતો. તેમને 1 કરોડ રાણી હતી અને રાજા ચિત્રકેતુ એને સંતાન ન હતું, ખૂબ જ દુઃખ હતું. ત્યારે એક વખત અંગીરા ઋષિ આવ્યા અને રાજા ચિત્રકેતુએ અંગીરા ઋષિને પ્રાર્થના કરી કે હે ઋષિદેવ, મારે ત્યાં સંતાન નથી, એના માટે થઈ અને આપ કોઈ મને આશીર્વાદ આપો. ત્યારે ઋષિએ કહ્યું, તારે ત્યાં હર્ષ અને શોક ઉત્પન્ન થાય એવો પુત્ર ઉત્પન્ન થશે. અને એ ઋષિના આશીર્વાદથી એ પુત્ર ઉત્પન્ન થયો. ત્યારે કૃતજ્ઞના એ ગર્ભમાં આવ્યો અને સુંદર બાળકનો જન્મ થયો અને રાજા ચિત્રકેતુ ખૂબ જ આનંદિત થયો છે. અને ત્યારબાદ એનો જન્મ થાય છે. બીજી રાણીઓને સંતાન ન હોય એને કારણે થઈ અને ઝેર દઈને મારી નાખે છે. આવી અનેક કથાઓ છે એ ભાગવતની અંદર, એ 6ઠ્ઠા સ્કંદની અંદર અનેક કથાઓ બતાવી છે. અને ત્યારબાદ આપણે જે સપ્તમ સ્કંદની જે કથા જોઈ, જેની અંદર ઋષિ ચરિત્રની કથા આપણે જોઈ છે, જેમાં ભગવાનનું ગઈકાલે ઋષિ પ્રાગટ્ય થયું. આવો આપણે ત્યાં કથામાં પહોંચ્યા હતા અને ત્યાંથી હવે આગળ આપણે ભગવાનની કથા તરફ આગળ વધીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. ઋષિ ભગવાન શાંત ન થતા હતા. બ્રહ્માદિ દેવતાએ પ્રાર્થના કરી છતાં પણ ભગવાન ઋષિ શાંત ન થયા અને અંતે લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીથી પણ ભગવાન ઋષિ શાંત ન થયા. ત્યારબાદ પેલા
પ્રહલાદે ભગવાનના ભક્તે ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, આપ શા માટે ક્રોધ કરો છો? આપ તો ભક્તો ઉપર કલ્યાણ કરનારા છો. આવી સરસ મજાની પ્રહલાદની સ્તુતિ સાંભળી અને ભગવાન શાંત થયા છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હરિ ગોપાલ રાધારમણ હરિ ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ રાધારમણ હરિ રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધે 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સરસ મજાની સપ્તમ સ્કંદની એ પ્રહલાદ ચરિત્રની કથા અને ત્યારબાદ એ સપ્તમ સ્કંદના અંતની અંદર સ્ત્રી ધર્મના અને મનુષ્યના 4 વર્ણાશ્રમના ધર્મની કથા કહી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 પ્રકારના વર્ણ બતાવ્યા છે, જેની અંદર સૌસરના કર્મ જુદા જુદા બતાવ્યા છે. બ્રાહ્મણનું કર્મ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું.
વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. ક્ષત્રિયના કર્મ બતાવ્યા છે, ગાય બ્રાહ્મણ અને દેશની રક્ષા કરવી, ખેતીકામ કરવું, આ ક્ષત્રિય લક્ષણ છે. વૈશ્યના લક્ષણ બતાવ્યા છે કે વેપાર ધંધો કરવો અને જીવન નિર્વાહ કરવો, જ્યારે જરૂર પડે ત્યારે દેશને મદદ કરવી. એ બચાવેલા ધનથી આ કોરોના જેવી આપત્તિનો સમય આવ્યો હોય એ સમયે ઘણા બધા એવા મોટા ભાગના વૈશ્યો હતા કે જેને ધનનો સંગ્રહ કર્યો હતો. એનું ધન બહુ કામ આવ્યું છે. આમ તો બધાએ મદદ કરી હતી. જેની પાસે પોતા પાસે થોડું ઘણું હોય, પોતાનો વિચાર કર્યા વગર એ બીજાને મદદ કરી હતી. આવી રીતે એને મદદ કરવી. અને શૂદ્રનું કર્મ છે એ ઉપરના ત્રણેય વર્ણ છે એની સેવા કરવી, એ શૂદ્રનું કર્મ છે. આ ચારે ચાર વર્ણના કર્મ છે એ સ્વભાવ અંતર્ગત બતાવ્યા છે. હવે જે જેનું કર્મ છે એ કરે તો જે સુખી થાય, નહીતર પોતે તો દુઃખી થાય પણ બીજાને દુઃખી કરે. તો આવી સરસ મજાની કથા કહી છે. બ્રાહ્મણ છે એ શિક્ષક છે. બ્રાહ્મણ શિક્ષક તરીકે જ શોભે. બ્રાહ્મણ શિક્ષક છે, ભિક્ષુક બને તો એ શોભે નહીં. ક્ષત્રિય છે એ રક્ષક છે. ભગવાનના શરણ જો કોઈ એવી વાત કહી છે એ સરસ મજાના એ ધૂળ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. અને આવો એ સરસ મજાની સ્તુતિ છે, એ ગજેન્દ્ર સ્તુતિ છે. એના આપણે ખાલી 2 લાઈન ગાઈએ. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, પીવન હે તુ ગયો સિંધુ કે કિનારે, પીવન હે તુ ગયો સિંધુ કે કિનારે, પીર પીવન હે તુ ગયો સિંધુ કે કિનારે, સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પખારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, 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 દ્વારકા में શબ્દ ગયો સોર ભયો ભારે, દ્વારિકા में શબ્દ ગયો સોર થયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ, ગરુડ ધ્વજારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સરસ મજાની ગજેન્દ્રે સ્તુતિ કરી ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. કહે છે કે પૂર્વજન્મની અંદર એ ગજેન્દ્ર છે એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, અને જે પેલો જૂડ છે એ હુહુ નામનો ગંધર્વ હતો. એ રાજા છે ખૂબ અભિમાની હતો. એના ગુરુ આવ્યા ત્યારે પૂજા કરતો હતો, પણ અભિમાનથી એને માન આદર ના આપ્યું, ઊભો ન થયો. ગુરુએ એને શ્રાપ આપ્યો કે જળ જેવો છે, હાથી જેવો છે, જા હાથી બની જા, એવો એને શ્રાપ આપ્યો. અને ત્યારબાદ એમનો બીજો જન્મ છે આ ગજેન્દ્ર થયો, અને એનું ભગવાને કલ્યાણ કર્યું. અને પેલો જે જૂડ છે એનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે.
હુહુ નામનો ગંધર્વ હતો. એક વખત એ સરોવરની અંદર સ્નાન કરતો હતો એની ગંધર્વીઓ સાથે. ત્યારે એ સમયે દેવલ ઋષિ ત્યાં આવ્યા અને ભગવાનની સંધ્યા પૂજા કરવા માટે થઈ અને આવ્યા હતા. ત્યાં સ્નાન કરતા હતા અને એ સમયે પેલો ગંધર્વ છે એની ગંધર્વીઓ સાથે સ્નાન કરતો હતો, મસ્કરી કરતો હતો. એની પત્નીઓ સાથે તો મસ્કરી કરતો હતો, બીજા સાથે પરિવાર સાથે, પણ એમાં ઋષિની પણ મસ્કરી કરવા માંડ્યો અને ઋષિને ક્રોધ ચડ્યો. અને ઋષિએ કહ્યું કે તું મારી મસ્કરી કરે છે. ત્યારે ખોટું બોલ્યો કે મેં તમારો પગ નથી પકડ્યો. ડૂબકી મારી પાણીની અંદર અને ઋષિની મસ્કરી કરતો હતો અને એને લાતો મારતો હતો. ત્યારે ઋષિ ક્રોધિત થયા કે તારા પગમાં અને તારી પત્નીઓના પગમાં ફેર ન હોય ને ઝાંઝરા પહેર્યા હોય, એ તારી પત્નીના પગ અને તારા પગમાં કાંઈ ફેર ન હોય તો ખોટું બોલે છે. ઋષિ એને શ્રાપ આપ્યો કે જા, પાણીની અંદર તે મારો અપરાધ કર્યો ને એટલે તું પાણીનું પ્રાણી બની જા. એને અંતર મગર બનવું પડ્યું અને એની પણ ભગવાને એનું પણ કલ્યાણ કર્યું, એનો પણ ઉદ્ધાર કર્યો છે. અને આગળ કહે છે કે હવે સમુદ્ર મંથન તરફની આપણે કથા તરફ આગળ વધીએ, જ્યાં દેવતાઓ પરાસ્ત થયા છે અને દૈત્યો પાસે સ્વર્ગનું રાજ છે. દેવતાઓ ભગવાનને શરણે જાય છે કે હે પ્રભુ, આપણે એમને આશીર્વાદ આપ્યા હતા, આપે કહ્યું હતું કે આ પ્રમાણે રાજ્યને તમે ચલાવજો, પણ અમે એ પ્રમાણે ચલાવી ન શક્યા, અમારી ભૂલને કારણે થઈ અને દૈત્યોએ રાજ્ય લઈ લીધું. હવે તમે જ અમારું કલ્યાણ કરો અને ફરીથી અમને રાજ્ય અપાવો. ત્યારે કહ્યું કે અત્યારે તો સ્વર્ગના રાજા બલિરાજા છે અને ઇન્દ્ર, તું રાજા છો પણ તને હજી રાજકારણ કરતા આવડતું નથી, તને પોલિટિક્સના પની ખબર નથી પડતી, તને રાજકારણનારની ખબર નથી પડતી, રાજ્ય કેમ ચલાવાય. તારે હાથમાં રાજ્યની સત્તા આવી જાય ને તને અભિમાન આવી જાય છે અને અભિમાનથી એટલો તું છકી જા છો, તું બધાનું અપમાન કરવા માંડે છે. આ વખતે પણ ઇન્દ્ર હાથી લઈને જતો હતો એની સવારી સાથે અને એ સમયે પેલા ત્યાં ઋષિ પરશુરામ એને આશીર્વાદ આપવા માટે થઈ અને આપે છે. અને એ સમયે જે પેલો એની પુષ્પમાળા હોય એ ગળામાંથી કાઢી અને પેલા ઇન્દ્રને પહેરાવે છે. કહે છે કે આ ઇન્દ્રને પહેરાવી દો અને એ પુષ્પમાળા છે ઇન્દ્ર છે એ હાથીને પહેરાવે ને હાથીના ડોકમાંથી એ માળા નીચે પડે છે, પગ નીચે કતરાઈ જાય છે અને એ ઋષિને શ્રાપ આપે છે. દુર્વાસા ઋષિને શ્રાપ આપે છે અને કહે છે કે જા તું સ્વર્ગ, આ પૃથ્વીની જે સ્વર્ગની સંપત્તિ છે એનાથી વિહોણો બન. અને એ દેવતાઓ ઉપર દેવીઓએ ચડાઈ કરી અને શ્રી દ્વારિકાધીશ કી જય. આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પધાર્યા છે, આપણે એનું સન્માન કરીશું. પધારો છે. મારા રામભાઈ કે સભ્ય કોઈ હાજર હોય તો આવી જાય પ્રતાપભાઈ. અર્જુનભાઈ મોઢવાડિયાના શાસ્ત્રીજીના હસ્તે આશીર્વચન પ્રાપ્ત કરે છે. આપણે જોરદાર તાળીઓથી એમને આ સ્વાગતને અભિવાદનને વધાવીશું. એમનો કિંમતી સમય લઈને પધાર્યા છે ખોડિયાર મંદિર સમિતિ. આ પ્રસંગે ખૂબ ખૂબ એમનું અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. એમનો કિંમતી સમય લઈને આવ્યા છે તો એમનું ખૂબ ખૂબ સ્વાગત છે, અભિવાદન છે અને આભાર દર્શન પણ વ્યક્ત કરીએ છીએ કે તમે આ પ્રસંગની અંદર હાજરી પુરાવી છે. શબ્દોથી એમનું સન્માન કરીએ. ખૂબ જોરદાર તાળીઓથી આપણે અર્જુનભાઈને અને એમના સ્ટાફને, એમની સાથે બધા પધારેલા છે, એમનું આપણે સન્માન કરીએ. આપણું ખૂબ અહોભાગ્ય કે આપણા પ્રસંગની અંદર આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અહીં પધાર્યા અને એમનો કિંમતી સમય આપને આપ્યો. આપણે ત્યાં દિવસે દિવસે
સાધુ સંતો પધારે, આવા પરમ વિદ્વાનો, સારા ભાગવતાચાર્યો, કથાકારો આપણે ત્યાં પધારે. આજ આપણા પ્રસંગની શોભા છે. અને ગઈકાલે પણ હું બોલ્યો હતો કે આજ આપણા કાર્યના સફળતાના લક્ષણ છે. કારણ કે બ્રાહ્મણ એ દેવ સમાન હોય છે અને કોઈ પણ જે નેતા હોય છે એ રાજા સમાન હોય છે. નેતૃત્વ શક્તિ જે કરે એ રાજાનો અંશ શાસ્ત્રમાં કીધા છે. તો આવો ફરીને અર્જુનભાઈ, આપનું આ સમિતિ વતી ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન છે. અહીં આવો આપણે થોડી કથા લઈએ અને પછી અર્જુનભાઈ આપણે બે શબ્દ એમની ભાષામાં પણ પ્રસંગોપાત અનુસાર એ આપણે કહેશે. શ્રી દ્વારિકાધીશ કી જય. આ સમયે સરસ મજાની એ સમુદ્ર મંથનની કથા કહી છે. કહે છે કે દેવતાઓ છે એ સ્વર્ગ વિહોણા થયા અને દૈત્યો છે એમણે એના ઉપર ચડાઈ કરી છે. સ્વર્ગ છે એ દૈત્યોના હાથમાં આવી ગયું છે. હવે દેવતાઓ સ્વર્ગ વિહોણા બની અને ઇન્દ્રાદિ દેવતાઓ છે બ્રહ્માજી પાસે જાય છે અને કહે છે, હે પ્રભો, તમે અમને આશીર્વાદ આપો અને આ સ્વર્ગનું રાજ્ય છે એમને ફરી આપો. ત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે મોકલે છે અને વિષ્ણુ નારાયણના કહેવાથી એ બધા દેવતાઓ છે એ અને રસ્તો બતાવે છે કે તમે દૈત્યોની સાથે સંધિ કરો. ભગવાન કહે છે કે ઇન્દ્ર, આપણી વાત ત્યાં હતી કે તને રાજકારણમાં ખબર નથી પડતી, તને પોલિટિક્સમાં ખબર નથી પડતી. તને જ્યારે સત્તા મળે છે ને ત્યારે તો અભિમાની બની જા છો. અને વ્યક્તિને સત્તા મળે ને ત્યારે એ સત્તાની પણ એને કિંમત કરવી જોઈએ. કારણ કે સત્તા એ પ્રજા દ્વારા એને મળે છે અને એની કિંમત કરે તો એ રાજા તરીકે વ્યક્તિ શોભે છે. અને સાચો રાજા એને જ કહેવાય જેના કાર્યમાં પ્રજાનું હિત હોય, જેના કાર્યમાં દેશનું હિત હોય. એવા અર્જુનભાઈ બેઠા એટલા માટે થઈને નહીં વખાણ કરું, પણ એનું કાર્ય જ એવું છે કે જગતનું, આપણા આખા એરિયાનું, આપણા દેશનું કલ્યાણ કરે એવું છે. નિષ્ઠાવાન છે અને શોભેવા નેતા છે આપણા. તો આવી રીતે ભગવાને ઇન્દ્રને કીધું કે તું દૈત્યો સાથે સંધિ કર. ત્યારે કીધું કે એ તો અમારાથી બળવાન છે ભગવાન, એમને મારી નાખશે, અમે એને પહોંચશું નહીં. તો કે તારે કેવી રીતના સંધિ કરવી હું તને સમજાવું. ભગવાન એને કહે છે કે તું છે ને નારદજી વગેરે સંતોને સાથે લઈને જાજે અને જ્યારે તું એમની સાથે સંધિ કરવા જા ને ત્યારે હાથમાં હથિયાર ન લઈ જતો અને સફેદ કપડાં પહેરીને જાજે. અર્થાત કે તું સફેદ ઝંડી લઈને જાજે. કહેવાનો અર્થ કે ભગવો રંગ છે, સફેદ રંગ છે એ ભક્તિનું અને શાંતિનું પ્રતીક છે. અને એટલા માટે તો આપણા તિરંગા ઝંડાની અંદર જો 3 કલર છે, કેસરી, સફેદ અને લીલો. એની પાછળના રહસ્ય છે, કલર થેરાપી છે. એટલા માટે તિરંગો ઝંડો આપણે લહેરાવવામાં આવે છે. એટલે શાંતિનું પ્રતીક. તું સફેદ વસ્ત્ર પહેરીને જાજે. દેવતાઓ ત્યાં ગયા. બલિરાજા ત્યારે સ્વર્ગના રાજા હતા. બલિરાજાની સાથે રહેલા જે એમના દૈત્યો હતા એ ઊભા થઈને મારવા માટે દોડ્યા. બલિરાજાએ ઈશારો કર્યો કે બેસી જાઓ. દૂરથી આવતા હતા. કહ્યું અત્યારે આપણો દુશ્મન બની નથી આવતો, અત્યારે એ શાંતિના સમાચાર લઈને આવે છે. કારણ કે એની સફેદ કપડાં પહેર્યા છે, એના હાથમાં સફેદ ઝંડી છે. બેસાડી દીધા અને કહ્યું કે આપ તો અમારા મોટા ભાઈ છો. બલિરાજાને કહ્યું અને આપણે બધા ભાઈઓ કહેવાય, આપણે બધા સંપીને રહીએ તો આપણે સુખી થઈએ અને આપણે બધા હળી મળીને રહીએ. અને ભગવાને અમને એ સંકેત કર્યો છે કે તમે બધા ભાઈઓ સાથે રહ્યો. આ પૃથ્વીની અંદર, આ સમુદ્રની અંદર અમૃત રહેલું છે અને તમે સાથે મળી અને જો તમે મંથન કરશો ને તો તમે અમૃત પણ મેળવી શકશો. તમે એવા બળવાન છો, આપણે તો ખોટા લડીએ છીએ. ત્યારે દૈત્યોનો થોડો વિચાર આવ્યો કે આ કોઈ દિવસ એવી રીતના સંધિ કરવા ના આવે
અને આવી રીતના અત્યારે આવ્યા છે? તો કે નહીં મોટા ભાઈ, તમે મોટા છો ને મોટા તો મોટા જ રહેવાનું છો, અમારે તમારી પાસેથી ક્યાંય જોતું નથી. ભગવાને એને કીધું હતું કે કેવી રીતના તમે સંધિ કરજો? તો કે અહીં મુસકવત દેવા. જેમ મદારીના કરંડિયાની અંદર ઓલા નાગ અંદર સૂતો હોય અને એને ખબર પડે કે રાતના ઉંદર આવે અને કરંડિયાને કાપવા જાય, નાગને ખબર પડી જાય, સર્પને ખબર પડે, છતાં એ ફૂફાડા ન મારે. જ્યાં સુધી ઉંદર એ ધીમે ધીમે કરંડિયો કાપી ન નાખે ત્યાં સુધી દાદા અંદર શાંતિથી પડ્યા રહીએ. એને ખબર છે કે જો આ કરંડિયાને અંદરથી ફૂફાડા મારીશ તો હું બારે નહીં નીકળી શકું અને મારો ખોરાક પણ વયો જશે. એટલે પેલો ઉંદર આખો કરંડિયો કાપી નાખે ત્યાં સુધીની રાહ જોવે, અને જ્યાં ઉંદર કરંડિયો કોતરી નાખે એટલે તરત જ એને પકડી લે, એટલે એને ખોરાક પણ મળી જાય અને જવાનો રસ્તો પણ મળી જાય. ભગવાને આ રીતથી એને શીખવાડ્યું હતું. આટલા વિનમ્ર બનીને તમે જાજો એમ. એટલે એ રીતથી ઇન્દ્રાદી દેવતાઓ ગયા, એની સાથે સંધિ કરી, કહ્યું કે આપણે સંધિ કરીએ, આપણે સાથે મળી અને આ સમુદ્રનું મંથન કરીએ. ત્યારે કહ્યું કે સમુદ્રનું મંથન કરશું તો આપણે એની અંદર શું શું મળશે? તો અનેક રત્નો છે, આપણે અમૃત મળશે. અને કેવી રીતના કરશું? તો કે ભગવાને એને રસ્તો આપ્યો કે પર્વત છે એનું તમે પર્વતને બનાવજો, કાળી નાગના નેત્રા કરજો, એને રવાયો બનાવજો, કાળી નાગના નેત્રા કરજો, અને પછી એને સમુદ્રનું તમે મંથન કરજો. ત્યારે એ પર્વત મેરુ પર્વતને પધરાવવામાં આવ્યો છે અને કાળી નાગનું નેતૃ કરવામાં આવ્યું. અને એ સમયે વાસુકીનું કાળી નાગનું નેતૃત્વ, વાહ, નામ વાસુકી, જય હો. વાસુકી નાગનું નેતૃત્વ કરવામાં આવ્યું. અને જ્યાં મંથનની શરૂઆત કરવામાં આવે ત્યાં દૈત્યો છે ને એને કીધું કે તમે આ બાજુ આવતા રહ્યો, અમે મોટા છીએ. હવે એને દેવતાને ખબર જ હતી કે આ ઉથમાં છે, એટલે દેવતાઓ ચાય કરીને નાગના મુખ પાસે ઊભા, અને દૈત્યો છે એને પૂંછડા પાસે રાખ્યા. તો કે અમે મોટા છીએ કે હવે નાગને મોઢે રહેવાય કે પૂંછડે રહેવાય? પણ જો સીધું એમ કે ને કે તમે આવતા રહ્યો તો એ માને નહીં. એટલે એની ઉથમી વાત કરી અને એને પૂંછડે રહેવા, પોતે દેવતાઓ પૂંછડે રહ્યા અને દૈત્યો છે એ આગળ રહ્યા. વાસુકી નાગના મુખમાંથી જે ઓલી જ્વાળાઓ નીકળીને વિષની, દેવતાઓ કાળા પડી ગયા. હા, એકદમ જ્વાળા ઉડી અને મંથન કરવા જાય. જ્યાં મંથન કરે છે, શરૂઆત કરે ને ત્યાંની અંદર હળાહળ નામનું ઝેર નીકળ્યું, એકદમ કાલકૂટ નામનું હળાહળ ઝેર નીકળ્યું. હવે એ ઝેર એવું છે કે માત્ર એનો છાંટો જો જમીનની અંદર પડી જાય ને તો બ્રહ્માંડને બાળી નાખે એવું ઝેર. આવું ઝેર કોણ ગ્રહણ કરી શકે અને કોણ પચાવી શકે? દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાન કે પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ. તો કે શું થયું? તો કે આ જોતું તો અમૃત ને વિષ નીકળ્યું, આપ એનો સ્વીકાર કરો. ભગવાને કહ્યું કે હું એનો સ્વીકાર તો કરું, પણ મને એ ઝેર પચે નહીં. ઝેર પીવાની આદત તો ભગવાન ભોળાનાથને છે, તમે જાઓ ભોળાનાથ પાસે. ભગવાન ત્યાં ભોળાનાથ પાસે જાય છે અને એ સમયે નારાયણ છે એ ફરી એક કુર્મનો પણ રૂપ લે છે અને પૃથ્વીની અંદર નીચે બેસી જાય છે. ભગવાન ભોળાનાથ પાસે બધા દૈત્યો જાય છે અને ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે છે. कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण प्यार कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहार प्रभु तार तार दो. निराश ना किया, मगा जी ने जो चाहा
के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार को। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे। बच गए हैं त्रिलोक शंभु तेरे दान से, बस से गए त्रिलोक शंभु तेरे दान से। शहर दिया धन दिया कितना उदार तू, कितना उदार तो, कितना उदार तो। आयो शरण तिहारे प्रभु तार तार को। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार को। आवा भगवान भोलानाथ सिद्धेश्वर महादेव स्वामिना नहीं ले कही अणु, स्वामिना नहीं ले कही अणु। लेते हैं श्वास तेरी दया से तनु तनु, लेते देह श्वास तेरी दया से तनु तनु। कहनाद एक बार मुझको निहार तू, कहनाद આપણા કવિદાસ હમણાં જ થોડા 2 વર્ષ પહેલા જ જેનો દેહ શબ્દ બ્રહ્મમાં વિલીન થયો એવા આપણા જુનાગઢના દાદ કવિ कहनाद एक बार मुझको निहार तू, मुझको निहार तू, मुझको निहार तू। आयो शरण तिहार प्रभु तार तार, आयो शरण तिहार प्रभु तार तार तू, तार तार तू। तार तार तू प्रभु तार तार तू, तार तार तू प्रभु तार तार तू, तार तार तू प्रभु तार तार तू। આવું ઝેર હળાહળ ઝેર નીકળું અને દેવતાઓ છે ભગવાન ભોળાનાથને શરણે ગયા અને મહાદેવને નીલકંઠ મહાદેવને પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથે એ વિષને ગ્રહણ કર્યું અને ઘટ 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 એ ઝેરને પીવા માંડ્યા. માં પાર્વતીએ કહે છે કે ગળા અંગૂઠો રાખી દીધો, કહ્યું હે મહાદેવ આને અંદર ઉતારો નહીં. ભગવાન કહે છે કે કદાચ મારા હૃદયની અંદર ઉતરે ને તોય મને વિશ્રામ થાય, કારણ કે ઝેરને હું પીવું ને તો મારો ભગવાન અંદર રામ બેઠો છે, એ મારી રક્ષા કરે અને વિષ અને રામ બંને જો મળે ને તો મારા હૃદયને વિશ્રામ થાય. મારા ભક્તોનું જ્યાં સુધી કલ્યાણ ન કરું ને ત્યાં સુધી મને વિશ્રામ ન થાય. આવી રીતે એ દેવતાઓ છે એ ભગવાનના શરણે ગયા. ભગવાન ભોળાનાથે વિષનું પાન કર્યું છે અને ફરીથી એ દેવતાઓ સમુદ્રને શરણે આવ્યા. જ્યાં મંથન કરતા હતા એવો પર્વત ડૂબવા લાગ્યો અને એ સમયે ભગવાને કુર્મનો અવતાર લીધો. બોલીએ કુર્મનારાયણ ભગવાન કી જય. એ કુર્મનારાયણ છે એ ભગવાને કુર્મનારાયણનો અવતાર લઈ અને ફરીથી સમુદ્ર મંથનની શરૂઆત કરાવી અને દેવતાઓ અને દાનવો મળી જ્યાં સમુદ્ર મંથન કરવા માંડ્યા. મંથન કરે છે એમાંથી અનેક અનેક રત્નો નીકળવા માંડ્યા છે. એ રત્નો છે એ કામધેનુ ગાય છે, એ ઋષિઓ લઈ ગયા. ઉચ્ચશ્રવા નામનો અશ્વ છે એ ઇન્દ્ર લઈ ગયો. ઐરાવત નામનો જે હાથી હતો એ ઇન્દ્ર લઈ ગયો. અને ત્યારબાદ કૌસ્તુભ નામનો મણિ છે એ ભગવાને ગ્રહણ કર્યો. પારિજાતનું વૃક્ષ છે એ દેવો લઈ ગયા. અપ્સરાઓ છે એ દેવતાઓ લઈ ગયા. અને
અનેક અનેક રત્નો નીકળવા માંડ્યા. થોડા રત્ન લીધા ને ત્યાં દૈત્યોએ વાંઢો ઉઠાવ્યો કે બધી વસ્તુ તમે જ લઈ જાઓ છો, હવે નીકળે એ અમે લેશું. કે તો કાંઈ વાંધો નહીં, જોયા વિચાર વગર પહેલાથી જ કહી દીધું. અને એટલામાં મદિરા નીકળી, દારૂનો કુંભ નીકળ્યો, ઘડો નીકળ્યો. અને એ તરત જ પેલા દૈત્યોએ લઈ લીધો. ટૂંકમાં અર્થાત અમૃતનું જે પાન કરે દેવ કહેવાય ને પેલા જે મદિરાનું પાન કરે દાનવ કહેવાય. દાનવે લઈ લીધો અને અનેક અનેક વસ્તુઓ સમુદ્રમાંથી નીકળવા માંડી છે. અનેક અનેક રત્નો નીકળવા માંડ્યા છે. આવા 14 રત્ન નીકળ્યા. એની અંદર પુષ્પની માળા લઈ અને ધન્વંતરી પણ નીકળ્યા છે, પ્રગટ થયા છે. જે લક્ષ્મીનું સ્વરૂપ છે એ ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ભગવાને સરસ મજાનું સુંદર રૂપ લીધું અને એ કુંભ લઈને નીકળ્યા. ત્યાં તો બધા દેવતાઓ છે. અહમ પૂર્વે નત્વમ નત્વમ અમૃતનો કુંભ લઈને એકબીજા અંદરો અંદર ઝઘડવા માંડ્યા. મારો 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 કરવા માંડ્યા. ભગવાને કીધું ધન્વંતરીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ કે તમે ઝઘડો નહીં, જો તમે ઝઘડો કરશો તો તમે કોઈને આ અમૃત આપીશ નહીં. એક કામ કરો, તમે બધા લાઈનમાં ઊભી જાઓ, જેને લાયકાત હશે એને હું વરીશ અને આ અમૃત આપીશું. ત્યારે લક્ષ્મીજી છે એ એક બાજુ દૈત્યોની લાઈન છે, એક બાજુ દેવતાઓની લાઈન છે અને બધાને જોતા જાય છે. પણ એની નજરની અંદર કોઈ લાયક વ્યક્તિ મળે ત્યારે કે લક્ષ્મીજી કહે છે હું તો વરું. લક્ષ્મીજી છે જોવે છે, આગળ બ્રહ્માજી ઊભા છે, સફેદ દાઢીવાળા, એની ઉંમર મોટી છે. લક્ષ્મીજીએ કીધું વેદના જ્ઞાતા તો છે પણ ઉંમર મોટી છે. પરશુરામજીને જોયા, સામર્થ્યવાન છે પણ ક્રોધી છે. ઇન્દ્રને જોયો કે ઇન્દ્ર છે એ સ્વરૂપવાન છે, સત્તાવાન છે પણ થોડો અભિમાની છે. લક્ષ્મીજી કે એને પણ હું ના વરું. અને ત્યારબાદ આગળ ચાલે છે. અનેક અનેક ઋષિઓને દેવતાઓને મળે છે, એમની શક્તિઓ છે, પરિચય આપે છે કે આ અગ્નિદેવ છે, આ વરુણ છે, આ ઇન્દ્ર છે. ત્યારે દૂર ભગવાન ઉભા હોય, કહે છે કે હવે જારો જો. સામું જોવે પણ ભગવાન નીચું જોઈને ઊભા હોય છે. દૈત્યો અને દેવતાઓ સામું જોઈને ઊભા હોય, ભગવાન પોતાના ચરણમાં જોઈને ઊભા છે. અને એ સમયે લક્ષ્મીજી છે ત્યાં જાય છે અને જોવે છે કમળ રાખેલું હોય છે, એક હાથમાં શંખ હોય, એક હાથમાં ચક્ર હોય છે, એક હાથમાં ગદા હોય. લક્ષ્મીજીએ કીધું કે આ સ્વરૂપાન પણ છે, સમજણ પણ છે, હાથમાં શંખ છે એટલે શંખ લક્ષ્મીજીનો ભાઈ છે. મારા ભાઈને પણ આ સાચું છે અને આ બધી રીતથી યોગ્ય છે. સ્વરૂપવાન સુંદર છે, હેન્ડસમ છે અને સમજદાર છે. લક્ષ્મીજીએ જયમાળા હતી એ નારાયણના ગળમાં પહેરાવી અને લક્ષ્મીનારાયણ બન્યા. લક્ષ્મીનારાયણ ભગવાન ત્યારબાદ અમૃતનો કુંભ લઈ ધન્વંતરીજી પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન ભગવાન. હવે થોડી વારની અંદર ત્યાં આગળ ચાલે છે અને આગળ ધન્વંતરી ભગવાન ચાલે છે. દેવતાઓ એના માટે ઝઘડો કરે છે. ભગવાન કહે છે કે તમે એક કામ કરો, બધા લાઈનમાં બેસી જાઓ. જો તમે ઝઘડો કરશો તો તમને કોઈને અમૃત નહીં મળે. એક બાજુ દેવતાઓની લાઈન રાખી, એક બાજુ દૈત્યોની લાઈન છે. અને દેવતાઓ કે અમને પહેલા પીવડાવો, દૈત્યો કે અમને પહેલા પીવડાવો. ભગવાન કહે કે તમે શાંતિ રાખો. દૈત્યોની લાઈન બનાવી અને કીધું, દૈત્યોને પહેલા સમજાવ્યા કે તમે આ લોકોની સાથે માથાકૂટ ન કરો, તમે એને મારો નહીં, તમે એની સાથે ઝઘડો ન કરો, હું તમને પણ અમૃત આપીશ. અને આ જે કુંભ છે ને એની અંદર ઉપરનું આછું અમૃત છે ને પેલા દેવતાઓને પાઈ દઉં અને પછી હું તમને આપીશ. આ થોડીક ખાસ છે કે એની ઉપર આશ્વરે એમ. આ તો અમૃત છે. ભગવાને કીધું દેવતાઓને બેસી જાઓ. દેવતાઓની લાઈન હતી, ભગવાન બધાને અમૃત પાતા હતા. ઓલાને કીધું તમે બધા આંખો બંધ રાખો. એમાં રાહુ છે એ સ્કૂલની અંદર ઓલો કોઈ અડવિત્રો વિદ્યાર્થી હોય ને, અડધી આંખો ખુલ્લી રાખે ને અડધી બંધ રાખે. સાહેબ છે અનુભવ હોય પ્રાર્થનામાં અડધી આંખો ખુલ્લી રાખે, ખુલ્લી આંખો રાખે. રાહુએ જોઈ લીધું કે ભગવાન તો આની સાથે કપટ કરે છે. દોડી દેવતાને લાઈનમાં બેસી ગયો અને અમૃત પીવા માંડ્યો. જ્યાં થોડું અમૃત પીધું, સૂર્ય અને ચંદ્રએ ભગવાનને આંખથી ઈશારો કર્યો, ચાળી ખાધી અને તરત જ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને રાહુના ધડ અને મસ્તક અલગ કર્યા. પણ એ સમયે રાહુ અમૃત પી ગયો હતો એટલે રાહુ મર્યો નહીં. એકમાંથી બે થયો.
દેવતાઓને ભગવાને અમૃત પાયું અને દૈત્યો છે એને ખબર પડી એટલે મારો 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 દેવતાઓ છે દૈત્યોને મારવા માંડ્યા છે. પણ એ સમયે ભગવાને દેવતાઓની રક્ષા કરી અને ભગવાને છે એ દૈત્યોને હાંકી કાઢ્યા અને દેવતાઓને સરસ મજાનું સ્વર્ગનું રાજ્ય આપ્યું. અને આવી સરસ મજાની એક કથા છે. હવે આપણે વામન ચરિત્રની કથા તરફ આગળ વધીએ, પણ એ પહેલાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને આપણે વિનંતી કરીએ કે આપણા ખોડિયાર મિત્ર મંડળ એ કાર્યકરોની અને બધાની સૌની ઈચ્છા છે તો આપને પ્રસંગોપાત એ થોડું ઉદ્બોધન કરે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. એક વખત આપણે ફરી એમનું તાળીઓથી સન્માન કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. ખોડિયાર માતાજીના સાનિધ્યમાં આ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠે બિરાજમાન અતુલભાઈ શાસ્ત્રીજી, બધા જ આયોજકો, માતાઓ, બહેનો અને યુવાન સાથી મિત્રો, ખોડિયાર માતાજીના સ્થાનકની અંદર અનેક નાના મોટા ધાર્મિક સામાજિક પ્રસંગો થતા રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી ભાગવત સપ્તાહ કદાચ પહેલી વખત આયોજન થતું હશે. એટલે બધા જ આયોજકોને હું અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને પ્રાર્થના કરું છું કે માતાજી અહીંયાના સૌ પરિવારોને નિરોગી રાખે, સુખી રાખે અને સૌને આગળ વધવાની તક આપે. ભાગવત સપ્તાહમાં 7 દિવસ સુધી વિદ્વાન શાસ્ત્રીજીના સન્મુખેથી આપણે ભાગવતનું બધા જ રસપાન કરીએ છીએ અને વાંચે સાંભળે, અહીંયા આપણે બધા સાંભળતા હોઈએ ત્યારે શાસ્ત્રીજી વિદ્વતાપૂર્વક બધી વાત આપણા સમક્ષ મૂકતા હોય છે. ભાગવતની અને વ્યાસપીઠે બિરાજમાન જે શાસ્ત્રીજી હોય છે એની અપેક્ષા એવી હોય છે કે ભાગવત આપણા જીવનમાં ઉતરે, થોડી ઘણી, પણ બધી ન ઉતરે તો કાંઈ વાંધો નહીં, પણ થોડીક ઉતરે. અને જ્યારે ભાગવત સપ્તાહ પૂરી થાય ત્યારે આપણા જીવનમાંથી ઈર્ષા અને અજ્ઞાનનો નાશ થાય, કાંઈ થોડી ઘણી દુન્યવી બાબતો આપણામાં આવી હોય તો એ પણ દૂર થાય. ભાઈઓ બહેનોમાં જે કંઈ નાના મોટા વ્યસનો હોય એનો પણ નાશ થાય. ઘરની અંદર કોઈ જાતનો કુશંપ ન રહીએ, પડોશીની સાથે કોઈ કુશંપ ન રહીએ અને આપણે બધા જ સ્વર્ગમાં જાશું ત્યારે તો શાંતિ મળે કે ન મળે, પણ અહીંયા જ શાંતિથી જીવીએ અને ધરતીને જ સ્વર્ગ બનાવીએ. ને બનાવવું હશે આપણે બધાએ તો ઘરની અંદર, પરિવારની અંદર પણ એકદમ શાંતિ જોશે, પડોશીઓ સાથે પણ શાંતિ જોશે, તમામ વર્ગના સમાજના લોકો વચ્ચે પણ સંવાદ જોશે અને આપણા જીવનમાંથી જે ખોટા ખર્ચાઓ અને વ્યસન છે એ પણ દૂર થવું જોશે. હું પ્રાર્થના કરું કે આપણા જીવનમાંથી થોડું ઘણું જે કંઈ અહીંયા છે એ આપણા દુર્ગુણો, આપણા વ્યસનો બધા જ, આપણી ઈર્ષાઓ અહીંયા મૂકીને જઈએ અને ઘરે જઈએ તો ભાગવતમાંથી જે કાંઈ ઉપદેશ મળેલો છે એ લઈને આપણા જીવનમાં ઉતારીએ. એવી બધાને શુભકામનાઓ સાથે પરમાત્મા, માતાજી અને બધા જ આપણા ઉપર આશીર્વાદ વર્તાવે એવી અપેક્ષા રાખું છું. આપ સૌનો આભાર. મને અહીંયા મોકો આપ્યો એ માટે આપ સૌનો આભાર. જય જીવન. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, કિંમતી સમય આપ્યો. સમય સંજોગોને આધીન